નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આજના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય, 93 તાલુકામાં વરસાદ। રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। સામે આવેલી માહિતી અનુસાર હાલ ગુજરાત રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય છે। આ ત્રણેય શક્તિશાળી વરસાદી સિસ્ટમના કારણે વહેલી સવારથી જ રાજ્યમાં કુલ 93 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે। હવામાન વિભાગ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે, તેમજ દરિયામાં તેજ પવન ફૂંકાવાની આગાહી કરી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાંજે 7 વાગ્યા સુધી સાચવજો। ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદી માહોલ જામવાની શક્યતા છે। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ તેમજ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ, 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને 5 થી 15 મીમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો। સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે। ચાંદીનો ભાવ 4005 વધીને 2,20,408 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે। સોનું એમસીએક્સ પર 743 ઉછળીને 1,41,449 પ્રતિ કિલો 10 ગ્રામ થયું છે, જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,31,390 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,43,330 છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં 6 ઇંચ ખાબક્યો છે। નવસારી શહેરમાં 5 ઇંચ વરસાદ, પારડીમાં 4 ઇંચ, સુરતના પલસાણામાં 3 ઇંચ વરસાદ, મહુવામાં 2.5 ઇંચ, સિખલીમાં 2.5 ઇંચ, સુરત શહેરમાં પણ 2 ઇંચ વરસાદ, બારડોલીમાં 1.5 ઇંચ વરસાદ, સુરતના અંબિકામાં 1 ઇંચ વરસાદ, અન્ય 102 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની મોટી આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, અમદાવાદ અને કચ્છના કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ અને ક્યાંક 5 થી 6 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। વરસાદથી ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જળબંબાકાર બની શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ। રવિવારે સવારથી જ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ જોરદાર બન્યો છે। માત્ર 8 કલાકમાં રાજ્યના 57 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। વલસાડના પારડીમાં 2.91 ઇંચ વરસાદ પડ્યો છે। નવસારીના જલાલપોરમાં 1.54 ઇંચ, નવસારી શહેરમાં 1.5 ઇંચ અને સુરતમાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અદાણી સીએનજીના ભાવમાં ફરી 2 રૂપિયાનો વધારો ઝીકાયો। અદાણી સીએનજી દ્વારા ફરી એક વખત સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ વધારા સાથે સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો ₹90 થયો છે। આ વધારાથી સીએનજી રિક્ષા ચાલકો અને વાહન ધારકો પર વધુ આર્થિક ભાર પડે છે। નોંધનીય છે કે વર્ષ 2026માં અદાણી સીએનજી દ્વારા અત્યાર સુધીમાં કુલ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે।